રાજ્યભરની નગરપાલિકાઓની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકા નગરપાલિકામાં સતત 20 વર્ષથી ભાજપાનું બોર્ડ છે। કુલ 6 વોર્ડના વોર્ડ દીઠ 4 એમ 6 વોર્ડના 24 નગરસેવકો હતા, જેમાં કોંગ્રેસ પાર્ટી 8 અને ભાજપના 16 સભ્ય હતા। તે પૈકી વોર્ડ નંબર 2ના ભાજપાના નગરસેવક કમલેશભાઈ શાસ્ત્રીનું 6 માસ અગાઉ નિધન થતાં ખાલી પડેલ વોર્ડ નંબર 2ની સીટ ઉપર આજરોજ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર સાવલી તાલુકાના દ્વિમુખી હનુમાનજીના મંદિરે આશીર્વાદ મેળવી સાવલી ભાજપા શહેર પ્રમુખ રચિત શાહની અધ્યક્ષતામાં સાવલી નગરસેવકો અને તાલુકાના કાર્યકરો, હોદ્દેદારો, ટેકાદારો સાથે વાતે ગાતે તાલુકા સેવા સદન પહોંચી સામાજિક કાર્યકર, પૂર્વ નગરસેવક, સાવલી નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકે વોર્ડ નંબર 2ની સીટ માટે નામાંકન પત્ર ભર્યું હતું। ત્યારે સાવલી તાલુકાના ભાજપાના શહેર પ્રમુખે ભાજપાના ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થશેનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। તો અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ કોંગ્રેસ પક્ષે પણ તેઓના ઉમેદવારની ઉમેદવારી નોંધાવી હતી। આજ રોજ સાવલી નગરપાલિકામાં પેટા ચૂંટણી માટે સાવલી નગરમાં જ્યારે અમારા કમલેશભાઈ કંચનલાલ શેઠ 6 મહિના અગાઉ જે મૃત્યુ પામ્યા હતા, એમની જગ્યાએ અમે સાવલી નગરપાલિકામાં જે પેટા ચૂંટણી આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમે ભદ્રેશભાઈ નટવરલાલ પાઠક તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી છે અને અમને પૂર્ણ સાવલીનગરના મતદારો અને સાવલીનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે કે અમારો ભવ્યથી ભવ્ય વિજય થશે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।